આજે આપણે બનાવશું સરસ મજાની ટેસ્ટી અડદની દાળ. અડદની દાળ એ ખૂબ જ શક્તિવર્ધક છે અને શિયાળામાં એક વખત તો અવશ્ય ખાવી જ જોઈએ. એનાથી સાંધાને એવું દુખતું નથી. તો સૌથી પહેલાં આપણે અહીંયા 250 ગ્રામ અડદની આ રીતની વ્હાઈટ દાળ લેવાની છે. તેને અડધો કલાક આપણે પલાળી રાખવાની. પલળેલી દાળ હશે તો કૂક થવામાં વાર નહીં લાગે. હવે આપણે 3 ગ્લાસ કુકરની અંદર પાણી મૂકી દઈશું. પાણીના અંદર આપણે હવે 1 ચમચી મીઠું નાખવાનું છે અને અડધી ચમચી જેટલી આપણે હળદર નાખશું. અને પાણી બોઇલ થઈ જાય પછી જ આપણે દાળ નાખવાની છે, એટલે જલ્દી થઈ જાય છે આપણી દાળ, કૂક જલ્દી થાય છે. હળદર નાખવાથી પણ જલ્દી આપણી દાળ કૂક થઈ જશે અને કલર પણ સારો એવો આવશે અંદર. હવે આપણે પલાળીને વોશ કરીને નિતારીને આ રીતે દાળ અંદર નાખી દેવાની છે અને એની અંદર આપણે થોડું તેલ નાખી દઈશું એટલે આપણી દાળ ઉભરાશે નહીં તો ઉભરાય છે તો સ્ટેન્ડ પણ ગંદુ થાય, બધું ગંદુ થાય છે. એટલે અવશ્ય તેલ નાખી દેવું. એનાથી એક સોફ્ટનેસ પણ સારી આવશે દાળની અંદર. આ રીતે આપણે ઢાંકણમાં પણ પીંછીની મદદથી તેલ લગાવી લેશું એટલે આપણું અંદરથી ઉભરાશે નહીં, એટલે ઢાંકણું એવું પણ નહીં બગડે. આ રીતે આપણે 3 સીટીમાં આપણી દાળ થઈ જશે, કારણ કે આપણે ઓલરેડી પલાળેલી. 8 થી 9 લીલા મરચાં લેશું, કારણ કે આના અંદર લીલા મરચાંની તીખાશનો ટેસ્ટ સારો આવશે. આપણી દાળ સારી એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે ઝેણીની મદદથી દાળ હલાવી લેશું, એકદમ એનું સરસ ટેક્સચર થઈ જાય. તો સરસ એવી આપણી દાળ કૂક થઈ ગઈ છે અને આ રીતે આપણે ઝીણીની મદદથી સરસ મજાની કરી નાખીએ. હવે આપણે અહીંયા 3 થી 4 પરી તેલ લેશું અને તપેલીમાં આ રીતે આપણે તેલ લગાવવાનું, એટલે દાળ ચોંટશે નહીં. એક નોનસ્ટિક જેવી આપણી તપેલી થઈ જશે. આ રીતે આપણે તેલ ચારેય બાજુ તપેલીમાં લગાવી દેવાનું. હવે 1 ટીસ્પૂન આપણે હિંગ લેશું, કારણ કે ઘણા બધાને પચવામાં પ્રોબ્લેમ રહે, અડદની દાળ ભારે છે એટલા માટે હિંગ અવશ્ય નાખવી. 1 ચમચી ભરીને આપણે જીરું નાખવાનું છે. જીરુંનો ટેસ્ટ બહુ સારો લાગે છે આ દાળની અંદર. અને અડધી ચમચી આપણે અહીંયા લસણની પેસ્ટ નાખવાની, આદુ લસણની પેસ્ટ છે. આદુ લસણનો ટેસ્ટ પણ સારો આવે છે અને આદુ લસણના લીધે આ દાળ સહેલાઈથી પચી પણ જાય છે. જેને સવારમાં ઉઠીને સોજા આવે છે તો આ દાળ ખાય છે તો એના સોજા ધીમે ધીમે આવવાના બંધ થઈ જાય છે. અને હવે આપણે આ જે આપણું મરચાં છે તેને પણ ઝીણા આપણે સમારી લીધા છે કટરિયાની અંદર, તો એ પણ સરસ મજાના આપણે શેકી લેશું. આ રીતે તેલની અંદર આપણે સ્ટર કરતા રહીશું. સારું એવું બધું સંતળાઈ જાય પછી જ આપણે લાસ્ટમાં બધો મસાલા નાખીને દાળ એડ કરશું. આદુ લસણને સારી રીતે કૂક થશે તો એનો ટેસ્ટ વધારે સારો આવશે. એટલે એકદમ સંતળાઈ જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાંતળવાનું. હવે આપણે એની અંદર અડધી ચમચી આપણે હળદર નાખશું, કારણ કે બાફવામાં પણ આપણે ઓલરેડી થોડી નાખેલી છે, એટલે આની અંદર અડધી ચમચી. 1 ચમચી જેટલું તીખું લાલ મરચું છે. આનાથી બહુ કલર નહીં આવે પણ થોડી તીખાશ આવશે. અને 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખશું. આ રીતે આને પણ સારી રીતે તેલની અંદર હલાવી લેશું. જો એકદમ સરસ મજાનો આપણો કલર આવી ગયો છે મસાલાની અંદર જ. સરસ સંતળાઈ જાય અને તેલ છૂટું પડે પછી જ આપણે દાળ એડ કરવાની છે, તો એનો એક વઘારનો ટેસ્ટ બહુ સારો આવે છે આ દાળની અંદર. હવે આપણે દાળ એડ કરી લઈશું. તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણી દાળ સરસ મજાની ઘોંટી લીધી છે મેં. હવે સરસ મજાનું હલાવી લેશું અને કુકર જે દાળવાળી છે એની અંદર થોડું પાણી નાખીને આપણે અંદર એડ કરી દઈશું, એટલે આપણી દાળની કન્સિસ્ટન્સી પણ થોડી વ્યવસ્થિત થઈ જશે. હવે આપણે દાળને ઉકળવા દેશું. બહુ જ ઇઝી, બહુ સરળ પદ્ધતિથી આ દાળ બને છે. એની અંદર કંઈ જ વધારાનું ડુંગળી કે એવું નાખવાની જરૂર નથી. આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી દાળ બને છે અને જે દાળનો ઓરિજિનલ સ્વાદ છે તે પણ જળવાઈ રહે છે. બસ ફક્ત જીરું અને આદુ લસણથી જ આનો વઘાર કરવાનો હોય છે. ડુંગળી કે એવું આમાં નહોતું નાખવાનું હતું અને ટામેટાં નાખવાના હોય છે. આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટફુલ બનશે. હવે લાસ્ટમાં લીલા ધાણા કોથમીર નાખી દઈશું. તૈયાર છે આપણી અડદની દાળ. એ બાજરીના રોટલા સાથે બહુ સરસ લાગે. બાજરીનો રોટલો ગરમ કરી એની ઉપર ઘી લગાવી દેવાનું તો બહુ સરસ લાગશે. આ દાળની પણ આપણે ઉપર દેશી ઘી નાખી શકીએ છીએ, સરસ ટેસ્ટ આવે.